વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધાય મજામાં ને? એન્ડ ગુડ મોર્નિંગ. બંધુ કાઢે છે હંસવારી અને કિરણ વળાવે છે માથું અને હું દેવા જાઉં છું મારી મમ્મીને હુપડું. ક્યાં હે મને ક્યાંય બતાતું નથી આયા. આ છે હુપડું. તમે કોઈ જોયું નહીં હોય હુપડાને. ને પછી આ વંદુ રહી ને તારી કાપતી હોય છે દરરોજ. આ મારી મમ્મી વાસણ કરે છે એમ કોઈ કરાવતું નહીં, બેઠ્યું એવી મનમાં ગાયડું દેતા હે. આમ સોરસ છે આ કિરણ. હું 7 વાગ્યા તો અમે ગયા હતા ગોદડા ધોવા. અડધા ગોદડા ધોવાઈ ગયા છે અને અડધા બાકી છે. બહુ મેલા એટલા બધા નતા. મેરેજમાં વાપર્યા હતા ને એટલે થોડા મેલા હતા એટલે ધોઈ નાખ્યા અને જે થોડાક બાકી છે. અને મારે જવું છે નાવા એટલે હું નાહી આવું અને પછી મને લાગી છે ભૂખ એટલે જમી લઉં. તો હું તમને મળું નાહીને. તો નાહીને હવે હું વી છું અને જમવા બેસી ગઈ છું. તો અને જમવામાં હે વેફર, કોબીન શાક, છાશ, મૂળો. કપડા બદલાવા દે. મને લાગતું અવજાડશે. ખોવાઈ ગઈ મરકડી, જડતી નથી. કપડા મૂકી કે લોટમાં નથી હોય કે લોટવાનું હવે તો તો ખાવા નથી એવી ને. ખોવાઈ ગઈ પૂરું બસ કામ કર્યું. આ કિરણ મને કીધું રોટલી બનાવવાનું, એમાં જ ખોવાઈ ગઈ. જડતી નથી. કાઢી કાઢીને ગોતવીશ તોય નહીં જડતી. તકડી મને જડી ગઈ. આયા જ પડી હતી કેર ની ગોતી હતી. ગોતીને ઠાકી રહી ત્યારે માન જડી. આ મમ્મી તમાર કડી એવું મળી ગઈ છે અને હું ઘડીક સુઈ લઉં. હું જાગી ગઈ છું અને મારે બનાવી છે દાળ ઢોકળી. મારે ને નનોને પેલા મૂકવાની છે દાળ બાફવા. હાલ પેલા બધું સુધારી લેવી. આ મેં દાળ કાઢી લીધી છે અને આને ધોવાની છે 2-3 વાર અને ગરમ પાણી એમાં હું દાળ વળી દઉં છું બાફવા. બે 3 કડછા પાણીમાં મીઠું અને હળદર નાખી દઉં. એટલી જ પછી નાખશું વઘાર. દાળ મૂકી દીધી છે બાફવા અને હવે ટમેટા અને મરચાં સુધારી નાખી વઘાર લેવા માટે.
અને મેં સ્વેટર બીજું પહેરી લીધું છે. આ મરચાં આમાં નાખી દેવાના હતા. અને લીંબુનો રસ કાઢવાનો વેટ કરે. તો આ ટમેટા સુધારી નાખ્યા છે અને આ મરચા લીલા મરચા નતા ને એટલે લાલ સુધારી નાખ્યા. અને જે ઢોકળીનો લોટ બાંધવાનો બાકી છે આ લીંબુનો રસ કાઢવાનો. અને ઓલા લેવા જવાનું છે જે લીમડાના પાન અને કોથમરી. હેલો ગાઈઝ, મારી દીદી હવે કોથમરી સુધારે છે. તો એમાં હું ઢોકળીનો લોટ બાંધવી, થોડુંક મીઠું, થોડુંક જીરું, થોડીક હળદર, થોડુંક મરચું અને તેલ. ઘઉંનો લોટ. વાઢીને આવી ગઈ છે. જોવો બહુ દાજમાં છે કે મને નકરું કામ જ કરાવે છે. તરસ્યા થઈ ગયા. કાક તો બોલો કિરણ દીદી. લો ને ફૂમકા સોટ્યા હે. જો તો માથામાં વાહામાં એરીસો તો જોવું પડશે. વંદના દીદી ઢોરને નીર નાખી રહ્યા છે, પણ બહુ દાજ ચડાવે છે, કામ કરવું પડે છે એટલે. એ વંદના બેન આમ જોવો તો જરાક. તેમના વાળ જોવો તો વુલ્ફ કટ કરાયા છે તો છક્કી નથી આવતી. હવે મેં દાળ ઢોકળીનો વઘાર લઈ લીધેલો છે. તો ઢોકળી હવે અમે કરી નાખી છે અને આમાં એડ કરી દેવી. પછી બફાઈ જાય એટલે પછી થઈ જાય દાળ ઢોકળી રેડી. તો ફાઇનલી આપણી દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. હજી થોડું આ જમવા હાલો બાળકો. તો મેં હવે જમી લીધું છે. જો તમને મારા વ્લોગ ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ સપોર્ટ કરજો. એન્ડ થેન્ક યુ એન્ડ ગુડ નાઇટ. બાય.